મે સુધી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના સરખેજ ખાતે આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યું છે। આચાર્ય મહામંડલેશ્વર શ્રી 108 વિભૂષિત અવધૂત બાપા અરુણગીરી મહારાજની ઉપસ્થિતિમાં આ મહાયજ્ઞ યોજાવાનું છે, જેમાં રાજ્યનો વિકાસ, રાજની સત્તાની પ્રાપ્તિ, વ્યાપાર વૃદ્ધિ, પર્યાવરણ શુદ્ધિ માટે આ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞમાં 21 લાખ આહુતિ અને 21 જપ અને 11,000 પાઠ કરવામાં આવશે। આ મહાયજ્ઞને લઈને શું કહી રહ્યા છે લંબે નારાયણ આશ્રમના સંત ઋષિ ભારતી બાપુ, તે સાંભળી લો। કેવી રીતે વિશેષતાઓ છે આ યજ્ઞની, ક્યારથી યજ્ઞની શરૂઆત થશે, આ યજ્ઞની અંદર કોણ કોણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થશે, યજ્ઞનું મહત્વ? જુઓ, અમારા આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ એન્વાયરન્ટ બાબાના દિવ્ય તત્વાવધાનમાં અને આ લંબેનારાયણ આશ્રમના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજીના દિવ્ય સાનિધ્યમાં આગામી તારીખ 23/4/2025 બુધવાર ને તારીખ 1 મે 2025 સુધી ભવ્ય રીતે 108 કુંડીય મહાયજ્ઞનું દિવ્ય આયોજન ગુજરાતની પાવન ધરા ઉપર પ્રથમવાર થઈ રહ્યું છે। ત્યારે 23 તારીખે અમારે સાણંદ રાધે બંગલોઝ એન્કલિંગી રોડ થી ડીમાર્ટ સુધી કળશ યાત્રા જે ચાલતા 108 કળશ યાત્રા સાથે કુંવારિકા દીકરીઓ અને ત્યાંથી પછી લંબેનારાયણ આશ્રમ પ્રથમ દિવસે અહીં બધા જ સંતો ભક્તો બધા પધારવાના છે। અને હું તો એમ કહું કે ગુજરાતની પાવન ધરા એટલી સૌભાગ્યશાળી છે કે આવાહન પીઠાધીશ્વર અમારે એન્વાયરન્ટ બાબા એને આ 23મો 108 કુંડીનો સંકલ્પ ગુજરાતની ધરતી ઉપર અને ખાસ કરીને સાણંદમાં લંબેનારાયણ આશ્રમમાં કર્યો છે। ત્યારે આ પાવન ભૂમિમાં આટલું વિરાટ કાર્ય થશે, એક સમષ્ટિ અને વ્યષ્ટિના સ્વરૂપમાં એક દિવ્ય ઓરા, એક પોઝિટિવ ઉર્જા ઊભી થશે। ત્યારે જરૂર જેમ ગુરુ મહારાજે સંકલ્પ કર્યો કે આ યજ્ઞથી એક પ્રકૃતિ ઉપર અને વ્યક્તિગત એક અંતઃકરણની શુદ્ધિ અને પ્રકૃતિની પણ શુદ્ધિ થશે અને રાજ્યનો વિકાસ અને ભારત દેશ આપણો વિશ્વગુરુ બને એના માટેનો આ દિવ્ય સંકલ્પ કર્યો છે। ત્યારે જરૂર સર્વભૂત હિતે રતાહ આ દિવ્ય સંકલ્પ જરૂર સાકારિત થશે। અને સતયુગથી માંડીને આજ સુધી આપ જુઓ તો યજ્ઞો વય વિશ્વસ્ય ભુવનસ્ય નાભી અને યજ્ઞો વય શ્રેષ્ઠતમમ કર્મ આ આપણી વૈદિક પરંપરા વર્ષોથી રહી છે, જેને આવાહન પીઠાધીશ્વર એન્વાયરન્ટ બાબા સાકારિત કરી રહ્યા છે, જેનું મારે તમારે ગૌરવ લેવું જ રહ્યું। જી, જો ગુજરાતમાં સીએમ સાહેબને આમંત્રણ પાઠવ્યું છે અને બધા મિનિસ્ટરોને પણ આમંત્રણ પાઠવ્યું છે। એ એમની અનુકૂળતા મુજબ બધા પધારવાના છે અને આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર એન્વાયરન્ટ બાબાના દિવ્ય સંકલ્પ સાથે, માતાજીના સંકલ્પ સાથે અખાડાના સંતોને પણ આમંત્રણ પાઠવ્યું છે। એમ એમની અનુકૂળતા મુજબ બધા પધારતા રહેશે। આપે સાંભળ્યા આ હતા લંબે નારાયણ આશ્રમના સંત ઋષિ ભારતી બાપુ। તેમણે પણ આ વિશાળ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે તેને લઈને ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાથી સંતો મહંતો પધારવાના છે અને આ વિશેષ કાર્યક્રમ છે થવાનું છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ રાજ્યની સત્તાની પ્રાપ્તિ, સેવા, સુરક્ષા તેમજ અલગ અલગ વિષયોને લઈને ચર્ચાઓ પણ થવાની છે। ચાલશે દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।